ચાલો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને જનતા વિદ્યાલય જાળિયાના વર્ચ્યુઅલ ક્લાસથી ગુડ મોર્નિંગ, બધાનું સ્વાગત. તમે જાણો છો બાળકો, એ મુજબ ગઈકાલે આપણે તમારું હવે પછીની જે બોર્ડની એક્ઝામ તમે જે આપવા જઈ રહ્યા છો, એસએસસી બોર્ડ અંગ્રેજી વિષયનું પરિરૂપ પ્રશ્નપત્ર આપણા હાથમાં આવી ગયું છે. નમૂનાનું પ્રશ્નપત્ર, એનું શું કરવાનું છે, એમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી શકો છો. અને વિભાગ એ કેટલા માર્કનો છે, વિભાગ બી કેટલા માર્કનો છે, અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો એમાં પૂછાય છે. 1 થી 32 સુધીના પ્રશ્નો વિભાગ એ અને વિભાગ બીમાં આવે છે, આપણે જોયું. અને એમાં કેવા પ્રકારના પ્રશ્નો આવશે એ પણ મેં તમને વિભાગ સેક્શન એ અને સેક્શન બી ગઈકાલના વિડીયોમાં સમજાવ્યું. આજે આપણે જે અંગ્રેજીનું બોર્ડનું પેપર છે, એનું જે પરિરૂપ છે, એની સમજમાં આગળ વધીએ છીએ. આજે આપણે સમજ મેળવશું સેક્શન સી, વિભાગ 3. 5 વિભાગમાં પેપર હોય છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. 33માં પ્રશ્નથી 33, 34, 35, 36, 37, 38, 33, 34, 35, 36, 37, 38 હજી પણ આગળ ચાલે છે. તો આજના વિડીયોમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા હોય એને ખાસ વિનંતી કે તમારા હાથમાં સાહેબે જે પેપર અપલોડ કરેલું છે ગ્રુપમાં, વોટ્સએપના ગ્રુપમાં, એની એક પ્રિન્ટ તમારે કઢાવી લેવી, એવી સૂચના મેં તમને. તો તમારા હાથમાં જો પેપર હોય તો અહીંથી હું સમજાવું ત્યારે તમે ક્રમમાં મારી સાથે ચાલી શકો. એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા છે એના હાથમાં અંગ્રેજીના પેપરની પ્રિન્ટ હોય એ જરૂરી છે. વધારે સારી રીતે અને વધારે સ્પષ્ટ રીતે સમજી શકાય એટલા માટે. આજના આ તાસમાં આપતા ભાગના લેંગ્વેજ ફંક્શનના છે, ભાષા કાર્યોના છે. મેં તમને કીધું ને, અગાઉ આપણે લેંગ્વેજ ફંક્શનના ઘણા બધા વિડીયો બનાવ્યા. લેંગ્વેજ ફંક્શનનું નામ આપી અને કયા કયા ગ્રામેટિક પોઈન્ટના કયા કયા ફંક્શન છે. કોઈ પણ વ્યાકરણનો મુદ્દો હોય તો એનું ફંક્શન શું, એનું કાર્ય શું ભાષામાં, અને એ ફંક્શનના રૂપમાં પરીક્ષામાં કેવી રીતે પૂછાય, એની સ્પષ્ટતા સાથે મેં લેંગ્વેજ ફંક્શનના ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો પહેલા મારી તમને વિનંતી, you all are requested to watch those videos attentively, carefully, watchfully and watch them repeatedly. કરીએ છીએ. તમારા હાથમાં તમારું પેપર, અંગ્રેજીનું ક્વેશ્ચન પેપર તમારા હાથમાં હોવું જોઈએ. એમાં તમે જો સેક્શન સી, એમાં 1, 33, 34 અને 35 પ્રશ્ન, એના 3 ગુણ. આ ફંક્શનનો પહેલો પ્રશ્ન છે. જો આ હું તમને દરેક લેંગ્વેજ ફંક્શનના વિડીયોમાં કહેતો હતો કે એ પણ વ્યક્તિનું વર્ણન કરે છે. તો આમાં મંથન, તો મંથન કોણ? તો કે મંથન હુ ઇઝ માય કઝિન. મંથન તો ઘણા બધા, પણ આમાં કયા મંથનની વાત છે? મંથન કે જે મારો ભત્રીજો છે, પિતરાય ભાઈ. મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. કયો મંથન? કયા મંથનની વાત છે? એ કોણ સૂચવે છે વચ્ચે આવીને? તો કે હુ, રિલેટિવ પ્રોનાઉન. મંથન હુ ઇઝ માય કઝિન, મંથન જે મારો પિતરાય છે
સિંગ્સ વેલ, એ સારું ગાય છે. એનો મતલબ આ વાક્યમાં કોઈ વ્યક્તિનું વર્ણન છે. તો સામે ફંક્શનમાં જો 4 ફંક્શન બતાવેલા છે: એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, સ્પેસિફાઈંગ લોકેશન, પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આ 4 માંથી વ્યક્તિનું વર્ણન, આ વાક્યમાં વ્યક્તિનું વર્ણન છે. તો સામે ત્રીજા ક્રમે આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો કે જે કોઈ પણ એક વ્યક્તિનું એમાં વર્ણન છે, કોઈ વ્યક્તિ વિશે એ વાક્ય વાત કરે છે, એનું ડિસ્ક્રિપ્શન છે. તો તમારે માત્ર શું કરવાનું કે 33મા ક્રમ ઉપર જે પહેલું વાક્ય આપ્યું છે એને કોની સાથે જોડવાનું પરીક્ષામાં? તો મંથનવાળું વાક્ય તમે અહીં લખો છો, આ મંથનવાળું વાક્ય છે, એની સામે યોગ્ય ફંક્શન કયું છે? એની સામે યોગ્ય ફંક્શન કયું છે? તો ડિસ્ક્રાઇબિંગ એ પર્સન. તો ડિસ્ક્રાઇબિંગ એ પર્સન તમારે જોડી દેવાનું છે. આ તમે ફંક્શન ઓળખી શકાશો કે આ વાક્ય આ ફંક્શન દર્શાવે છે. આટલું જ કરવાનું છે માત્ર તમારે. પછી બીજું વાક્ય છે ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું. પેસિવમાં વાક્ય આપ્યું છે. તો સામે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એવું ઓપ્શન છે જ નહીં. જો હોત ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ઓપ્શન અહીંયા સામે બી વિભાગમાં હોત તો તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પણ આપી શકત, પણ એ આપ્યું નથી. તો નાઇસિટીઝમાં આવે નહીં. લોકેશનમાં આમાંથી લોકેશન તો દર્શાવેલું છે નહીં, સ્થળ દર્શાવેલું છે નહીં. પર્સનનું આવી ગયું. હવે વધ્યું શું? તો કે ડિસ્ક્રાઇબિંગ કાર્ય દર્શાવે. ડિક્લેર ક્રિયાપદ છે તો રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. કોઈ પણ કાળમાં ક્રિયાપદ હોય અને એક્શન બતાવી શકે તો એની સામે તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલું મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. પછી હુર્રા, વી હેવ ગોટ ઇટ. મેં તમને અગાઉ છેલ્લો વિડીયો બનાવ્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો, એમાં કીધું હતું કે હુર્રા શબ્દ કોઈ પણ એચિવમેન્ટ ઉપર, કોઈના એચિવમેન્ટ ઉપર તમારે આનંદ વ્યક્ત કરવો હોય ત્યારે તમે હુર્રા બોલો છો. તો આવી કોઈ પણ આનંદની કે દુઃખની કે રિગ્રેટની લાગણી વ્યક્ત કરતા જે વાક્યો છે એ શું દર્શાવે છે? તો કે ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ. તો સામે પહેલું જ ઓપ્શન આપ્યું છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. તો આવી કોઈ પણ લાગણી દર્શાવતું વાક્ય છે એની સામે તમારે ફંક્શન કેવું લેવું પડે? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. આઈ એમ સોરી, વેરી ગ્લેડ ટુ સી યુ. ઘણા બધા વાક્યો છે. વેરી નાઇસ ઓફ યુ, થેન્ક યુ સો મચ, હુર્રા, એલ્લાસ, વેરી હેપી ટુ મીટ યુ. આવા કોઈ પણ એક્સપ્રેશન હોય, ઇટ શોઝ નાઇસિટીઝ. તો આવું કોઈ પણ વાક્ય હોય તમારે ફંક્શન સામે આપ્યું હોય એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, તો એની સાથે આને જોડી દેવાનું. અહીંયા હુર્રા આપ્યું છે, ક્યારેક એલ્લાસ આપ્યું હોય, ક્યારેક સોરી આપ્યું હોય, ક્યારેક થેન્ક યુ સો મચ વાળું વાક્ય હોય, ક્યારેક ગ્લેડ ટુ સી યુ એવું વાક્ય હોય. અલગ અલગ એક્સપ્રેશન હોય, પણ આ બધા જ એક્સપ્રેશન શું દર્શાવે છે અને એનો ઉપયોગ શું કામ થાય છે? તો ટુ શો નાઇસિટીઝ. જો આ 3 ફંક્શન છે, આમાં તો ઉદાહરણ તરીકે આ 3 ફંક્શન આપ્યા છે, પણ દરેક ગ્રામેટિક પોઈન્ટનું કાંઈક ને કાંઈક સ્પેસિફિક ફંક્શન છે ભાષામાં. એ ફંક્શનને તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. સામે તો તમને આપ્યું જ છે, એ આપ્યા છે, બી સાઈડમાં ફંક્શન આપ્યા છે. તો આમાંથી કયું વાક્ય, આમાંથી કયું ફંક્શન દર્શાવે છે એ તમારે ગોતી કાઢવાનું છે, તમારે મેચ કરવાનું છે, આની સાથે આને જોડવાનું છે. જે સાચું હોય કે પહેલા સામે ત્રીજું આવે તો પહેલા સામે ત્રીજું લખી નાખો, બીજું વાક્ય લખીને એની સામે કયું ફંક્શન આવે તો પહેલા નંબર ઉપર છે એ, તો બીજા સામે પહેલું, ત્રીજા સામે બીજું, પહેલા સામે ચોથું. એ સાચા
અહીં વાક્યની સામે એનું કયું ફંક્શન દર્શાવતું વાક્ય છે એની સામે જોડી દેવાનું, એની સાથે બી મેચ કરો. એવરેજ વિદ્યાર્થી હોય એને પાસ થવામાં આ વિભાગ બહુ મહત્વનો ભાગ ભજવે. 16 માંથી એવરેજ વિદ્યાર્થી પણ 10 માર્ક આરામથી લઈ આવે જો વ્યવસ્થિત વિડીયો જોયેલા હોય લેંગ્વેજ ફંક્શનના તો. અને બ્રિલિયન્ટ છોકરાઓ આમાં 16 માર્ક હોય તો 16 માંથી 16 લઈ આવે એટલો ઈઝી વિભાગ છે. વિભાગ સી ઉપર ફોકસ કરવાનું છે આપણે. બરોબર પ્રોબ્લેમ હોય તો મને પૂછવાનું છે. એટલે આ થઈ પહેલી વાત. પહેલા 3 પ્રશ્નો 33, 34 અને 35. એની અંદર કેવો પ્રશ્ન હશે બોર્ડની એક્ઝામમાં? તો કે આવો જ પ્રશ્ન હશે. અહીંયા 3 ફંક્શન બતાવેલા હશે, 3 વાક્યો આપ્યા છે જેની અંદર ફંક્શનનો ઉપયોગ કરેલો હશે. અને સામે આ વાક્ય આમાંથી કયું ફંક્શન દર્શાવે છે એ તમારે ઓળખી બતાવવાનું. અને યોગ્ય એ સાથે બી ને તમારે માત્ર જોડી દેવાનું છે સમજીને. ખ્યાલ આવી ગયો? એટલે 3 માર્ક પૂરા થઈ ગયા. પછી આગળ ચાલો. ત્યાર પછીનો પ્રશ્ન, એટલે ત્યાર પછીના 3 પ્રશ્નો 36, 37 અને 38. એની સૂચના સમજો. એની અંદર શું સૂચના આપી છે? એ ફંક્શનનો પ્રશ્ન છે. જો એના પણ 3 ગુણ છે. ચૂઝ એટલે પસંદ કરો, and write the appropriate response to complete the conversation. એની અંદર વાતચીત આપેલી છે, 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી છે. પ્રશ્ન 36, પ્રશ્ન 37 અને પ્રશ્ન 38. 2 વ્યક્તિની વાતચીત આપેલી છે. કન્વર્સેશન એટલે વાતચીત. એ વાતચીતને આપણે કઈ રીતે પૂરી કરવાની છે? શું કીધું છે? ચૂઝ એટલે પસંદ કરો, and write the appropriate response. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરો કૌંસમાંથી અને એ યોગ્ય વિકલ્પ લખો. સાચો લખો એટલે 1 ગુણ. તમારા હાથમાં પ્રશ્નપત્ર છે એમ હું માનું છું. જો તમારા હાથમાં પ્રશ્નપત્ર છે તો જુઓ, સૂચના આપણે સમજી ગયા. એમાં આર્ય અને રૂપેશ, પહેલી વાતચીત છે આર્ય અને રૂપેશ વચ્ચે. તો આર્ય શું બોલે છે એ વાક્યને સમજો. આર્ય શું કહે છે? When do you do your homework? આવું વાક્ય આર્ય બોલે છે. When do you do your homework? નીચે બીજી સામે વાત કરનાર વ્યક્તિ છે રૂપેશ. અને રૂપેશની હવે નીચે 4 ઓપ્શન આપ્યા છે. એમાં સમય દર્શાવતું હોય, ખાસ કરીને સમય દર્શાવતું હોય એવું વાક્ય છે એ તમારે ગોતી કાઢવાનું આનો જવાબ આપવા માટે. રૂપેશ આનો જવાબ આપે, આર્યના આ પ્રશ્નનો રૂપેશ જવાબ આપે તો નીચે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કયા ઓપ્શનનો ઉપયોગ રૂપેશ કરે તો વાક્ય સાચું કહેવાય? તો કે સમય or my father does my homework. આ પ્રશ્નના સંદર્ભમાં આ બીજો જવાબ સાચો કહેવાય. ત્રીજું વાક્ય, I do my homework at 6 o'clock in the morning. એ જવાબ સાચો કહેવાય કે I don't like doing my homework. Which sentence specifies time here? So option number 3. When do you do your homework? તો રૂપેશ શું કહે? I do my homework at 6 o'clock in the morning. તમારે શું કરવાનું? રૂપેશની સામે અહીંયા ત્રીજો વિકલ્પ લખી નાખવાનો જવાબમાં. The morning એ અહીં લખી નાખો
એટલે 1 ગુણ સાચો. તમે યુ આર એબલ ટુ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. જ્યારે આ સ્પેસિફાઈ ટાઈમ કીધું છે તો ટાઈમ સ્પેસિફાઈ કરતું વાક્ય તમને શોધતા આવડે છે એટલે 1 ગુણ. બીજી વાતચીત જુઓ. બીજી વાતચીત કોની વચ્ચે છે? ભવ્ય અને બીજું નામ છે મોન્ટુ. ભવ્ય અને મોન્ટુ વાતચીત કરે છે. બીજા વાક્યમાં જુઓ તો ભવ્ય શું બોલે છે અને મોન્ટુ એ શું જવાબ આપવાનો છે. ભવ્ય શું કહે છે જુઓ. ભવ્યનું વાક્ય વાંચો. Why do you get poor marks in maths? શું કહે છે ભવ્ય? Why do you get poor marks in maths? નીચેનો જવાબ મોન્ટુ આપે છે. તમારે મોન્ટુનો સાચો જવાબ અહીંયા લખવાનો છે. ફંક્શનને તમારે ઓળખવાનું છે, મોન્ટુને નહીં. અન્ડરસ્ટેન્ડ? સાચું ફંક્શન ગોતી કાઢવાનો એક માર્ગ છે. જો તમને ફંક્શનની ખબર હોય તો જ આવડે જવાબ. ભવ્યએ શું પ્રશ્ન પૂછ્યો? Why do you get poor marks in maths? તને મેથ્સમાં ઓછા માર્ક, નબળા માર્ક કેમ આવે છે? તું કેમ મેથ્સમાં નબળા માર્ક પ્રાપ્ત કરે છે? Why do you get poor marks in maths? તો સામે શું લખ્યું છે? ભવ્યની સામે, મોન્ટુની સામે જુઓ. Showing result, reason and result. Showing reason and result. પરિણામ અને કારણ. પરિણામ અને કારણ દર્શાવતું ફંક્શન. તો પરિણામ અને કારણ આપણે દર્શાવવું હોય તો આપણે કયો વ્યાકરણનો મુદ્દો વાપરતા હતા કારણ જાણવા માટે? યાદ છે? મેં તમને કરાવ્યું હતું. એઝ, સિન્સ અને બીકોઝ. કારણ દર્શાવવા માટે બીકોઝ નો ઉપયોગ કરીએ જ નહીં. હે? તમે I wanted to buy some vegetable. તમે નિશાળે આવો, ક્લાસમાં આવો, મોડા આવો ને એમ તો મે આઈ કમ ઇન? તો હું તમને વાય થી પ્રશ્ન પૂછું. વાય થી પ્રશ્ન પૂછું કે વાય આર યુ લેટ? તું કેમ મોડો છે? તો તમે જવાબ શેનાથી આપો? તમારા વાય થી પૂછાયેલા પ્રશ્નનો. કોઈ પણ પ્રશ્ન જ્યારે વાય થી પૂછવામાં આવે ત્યારે એનો જવાબ શેનાથી આપવાનો હોય? તમારે કારણ આપવું ને. શા માટે મોડો આવ્યો? તો આજે શા માટે મોડો છે? વાય આર યુ લેટ ટુડે? તો વાય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ તમે મને કારણથી આપવો પડે કે આજે હું મોડો છું કારણ કે I am late today because I missed my bus, because I got up late. કોઈ પણ કારણ આપો. because I was not well. કોઈ પણ કારણ આપો. વાય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપણે because થી આપીએ છીએ. તો because શું કામ વપરાય છે? because નું ફંક્શન શું? કારણ દર્શાવવું અને પરિણામ દર્શાવવું. એ because, since અને as. તમે as પણ વાપરી શકો, since પણ વાપરી શકો કારણ દર્શાવવા માટે. એવું નથી કે because જ વાપરી શકો. આ ત્રણમાંથી કોઈ પણ નો ઉપયોગ અહીં થયેલો હોય તો તમને ખબર હોવી જોઈએ કે કારણ દર્શાવવા because પણ વપરાય, since પણ વપરાય, as પણ વપરાય. અન્ડરસ્ટેન્ડ? તો હવે તમે મોન્ટુનો જવાબ જુઓ. ભવ્યનો પ્રશ્ન વાય થી પૂછેલો પ્રશ્ન છે. વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? ગણિતમાં કેમ તમે નબળા માર્ક મેળવે છે? હવે એના જવાબ મોન્ટુની સામે અહીંયા તમારે જે જવાબ લખવાનો છે સાચો ઓપ્શન પસંદ કરીને જે સાચો હોય એને લખી નાખવાનો. અને તમે સાચો ઓપ્શન લખ્યો હોય એટલે 1 માર્ક. સામે લખ્યું છે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. તો હું 4 ઓપ્શન વાંચું છું, તમે સાંભળો. મેથ્સ is a very difficult subject. એ જવાબ સાચો.
I get poor result because I don't like maths. એ જવાબ સાચો. My maths teacher always assigns difficult tasks. એ જવાબ સાચો. કે I will pass either in maths or in science. એ જવાબ સાચો. કયો જવાબ સાચો હોય તો મને કહો. Why do you get poor marks in maths? તો એનો જવાબ મોન્ટુ કયું ઓપ્શન સ્વીકારે તો સાચો કહેવાય? તો આનો જવાબ શું આવે તમે વિચારો. મોન્ટુ એમ કે I get poor result because I don't like maths. એ જવાબ સાચો. તમને કયો જવાબ સાચો લાગે છે તમે બુદ્ધિથી વિચારો. Why do you get poor marks in maths? Showing result. આ ચારમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય તો તમારે કયો વિકલ્પ પસંદ કરવો પડે? બીજો વિકલ્પ પસંદ કરવો પડે. તો બીજા વિકલ્પનો તો જવાબ છે એને અહીં લખી નાખવાનું બીકોઝ વાળો, એટલે એક ગુણ મળી ગયો. સાચો વિકલ્પ તમે પસંદ કરી શક્યા છો. સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. સામે તમને સૂચના પણ આપવામાં આવે છે. શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. રીઝન અને રિઝલ્ટ બતાવવા માટે જે ફંક્શનનો ઉપયોગ થાય એ અહીંયા દર્શાવો. ત્રીજાની અંદર પાછું બીજા બે વ્યક્તિની વાતચીત છે. હરિતા અને સ્પંદન વાત કરે છે. હરિતા ની સામે ડાયલોગ સીધો ખાલી આપ્યો. જો હરિતા લખ્યું એની સામે ખાલી જગ્યા છે. જો એનો જવાબ આપેલો છે હરિતા, આમ આપ્યું છે. હરિતાની સામે ખાલી જગ્યા છે અને એની સામે તમારે ફંક્શન ઓળખાવાનું એની સામે છે seeking information. કોઈને તમે માહિતી પૂછો છો. સ્પંદને શું કીધું? સ્પંદનનો જવાબ સાંભળો. It is near the bus station. સ્પંદને શું કીધું? It is near the bus station. આવો જવાબ સ્પંદને આપ્યો છે. તે બસ સ્ટેશનની નજીક છે એવો જવાબ સ્પંદને આપ્યો હોય તો ચારમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો કે હરિતાએ શું પૂછ્યું હોય અને પૂછવા માટે એને કયું ફંક્શન વાપર્યું હોય. સામે સીકિંગ ઇન્ફોર્મેશન, કોઈની પાસે માહિતી માંગવી હોય કોઈ પણ વસ્તુ વિશેની, તો શેનો ઉપયોગ કરવો જોઈએ? તો હરિતાએ શેનો ઉપયોગ કર્યો હોય? જો હું ચારે ફંક્શનને વાંચું છું, ચારે વાક્યો વાંચું છું. હાઉ એમ પૂછ્યું હોય. When will you withdraw money from ATM? ATM માંથી તું પૈસા ક્યારે ઉપાડીશ એમ પૂછ્યું હોય. Where is the ATM? એમ પૂછ્યું હોય કે why will you go to the ATM? કે તું ATM શા માટે જઈશ? ATM ક્યાં છે? આ જવાબ છે. પેલો પ્રશ્ન પૂછ્યો છે. હવે આની અંદર જે છે એના કરતા પરીક્ષામાં કદાચ વાક્ય બદલાય, અહીં વ્યક્તિ બદલાય, અહીંયા ફંક્શન બદલાય, પણ જવાબ આપવાની રીત તો આ જ હોય. સમજાઈ ગયું? આ રીતે તમારે સાચો વિકલ્પ સામે ફંક્શન જોઈને પસંદ કરવાનો અને સાચો વિકલ્પ ખાલી જગ્યા લખી નાખવાનો, એટલે એક ગુણ તમને મળી જાય. તો આપણે અહીંયા ક્યાં સુધી ચર્ચા કરી? અત્યારે 38માં પ્રશ્ન સુધી ચર્ચા કરી. હવે આગળ ચાલીએ છીએ સી વિભાગમાં. એની અંદર સૂચના જોવો પાછી. એમાં કેટલા પ્રશ્નો છે? આગળના પ્રશ્નો 39, 40 અને 41. એમાં શું લખ્યું છે? સૂચના sentences choosing the correct option.
ફોકસિંગ the functions in the brackets. આના પણ 3 માર્ક છે. જો 3 આમાં શું કરવાનું છે તો કે કૌંસમાં આ વાક્યની એની સામે તમને ફંક્શન દર્શાવેલું છે. તમારે શું કરવાનું છે? કમ્પ્લીટ સેન્ટેન્સીસ વાક્યને પૂરા કરવાના છે. શું કરીને? તો કે choosing the correct option, focusing the functions in the brackets. કૌંસમાં જે ફંક્શન દર્શાવેલું છે એ દર્શાવતું વાક્ય આ 4 માંથી કયા ઓપ્શનમાં છે એ સાચો ઓપ્શન પસંદ કરીને તમારે લખવાનું છે. મતલબ you have to identify the proper function everywhere. બધામાં મૂળ વાત આ છે. તો પહેલું વાક્ય જુઓ, પહેલું ઓપ્શન, remove the back cover of the mobile, પછી ડોટ કરીને ખાલી જગ્યા આપી છે. સામે શું લખ્યું છે? describing process. મેં આગળના વિડીયોમાં પણ તમને કીધું છે ચા બનાવવાની રીત, કોફી બનાવવાની રીત, કોઈ પણ વસ્તુ શીરો બનાવવાની રીત, પાણીપુરી બનાવવાની રીત, પ્રયોગશાળામાં પ્રયોગ કરવાની રીત, એને પ્રોસેસ કહેવાય. પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રક્રિયા એક કરતાં વધારે વાક્યમાં હોય. પહેલા આમ કરો, પછી આમ કરો, પછી આમ કરો. 2 વાક્યમાં હોય, 3 વાક્યમાં હોય, 4 વાક્યમાં હોય પ્રોસેસ. કારણ કે પ્રોસેસ છે, પ્રક્રિયા છે. એટલે એક વાક્યમાં પ્રક્રિયા ન હોય. તો તમારે પ્રક્રિયા માત્ર એક વાક્યમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને પ્રક્રિયાને પૂરી કરવાની છે. કે remove the back cover of the mobile. મોબાઈલનું પાછળનું કવર દૂર કરો. અને પછી શું કરો? તો ત્યાર પછીનું બીજું કયું વાક્ય લો તો એ પ્રોસેસ બને? તો for removing the battery, take out the battery as your mobile is not working and you can find the battery. કયું ઓપ્શન લ્યો તો પ્રોસેસ તૈયાર થાય? છેલ્લું ઓપ્શન. તો છેલ્લું ઓપ્શન આની સાથે જોડી દેવાનું જે પહેલું વાક્ય છે એની સાથે. એટલે તમે પ્રોસેસને ઓળખી શકાશો. પ્રોસેસ દર્શાવતું વાક્ય ઓળખી શકાશો. એ ફંક્શન, તમે ફંક્શનને ઓળખો છો. બીજું વાક્ય જુઓ, Russell will આપ્યું છે ખાલી જગ્યા. સામે શું આપ્યું છે? જો showing alternatives. ઓલ્ટરનેટિવ એટલે શું? બાળકો તમને મેં ભણાવ્યું ત્યારે પણ તમને કીધું હતું કે ભાઈ ઓલ્ટરનેટિવ એટલે શું? તો કે ઓલ્ટરનેટિવનો બીજો અર્થ શું થાય? ઓલ્ટરનેટિવ એટલે ઓપ્શન. અને અંગ્રેજીમાં ઓપ્શન એટલે શું? તો કે વિકલ્પ. વિકલ્પ દર્શાવો અંગ્રેજીમાં કે આ અથવા આ. Take a pen or a pencil. Either go to Bagasra or to Amreli. કા અમરેલી જાઓ, કા બગસરા જાઓ, કા ચા પીવો, કા કોફી પીવો, કા મને મળો, કા એને મળો, કા સફરજન ખાઓ, કા કેરી ખાઓ. 2 માંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ અંગ્રેજીમાં? જુઓ મારા વિડીયો. આઈધર ઓર. 2 માંથી એક વિકલ્પ પસંદ કરવાનો તો આઈધર ઓર. અને 2 માંથી એકેય વિકલ્પ પસંદ કરવાનો ન હોય તો નાઈધર નોર. આવું આપણે શીખાતા. તો હવે વાક્ય છે Russell will ... sing a Punjabi song and dance, make a record in running this time, buy a bike because he is fond of riding, can study either French or English language. તો વિકલ્પ સામે શું લખ્યું છે? શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. અહીંયા સામે ફંક્શન તમારે ઓળખાવાનું છે. શોઈંગ ઓલ્ટરનેટિવ એટલે
વિકલ્પ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો વિકલ્પ દર્શાવતું વાક્ય આ ચારમાંથી કયું છે? છેલ્લું, આઈધર ઓર જ્યાં વાપરેલું છે. તો વાક્ય શું તમારે લખી નાખવાનું? રુશિલ વિલ સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. તો તમને સાચું ફંક્શન ઓળખાવતા આવડી ગયું કે આઈધર ઓર નો ઉપયોગ થાય વિકલ્પ બતાવવા માટે. સામે લખ્યું છે શોઈંગ ઓલ્ટરનેટિવ, એટલે કે વિકલ્પ દર્શાવતું વાક્ય આ ચારમાંથી સાચું કયું? ચોથું. એ તમે ઓળખી બતાવ્યું, અહીંયા લખી નાખ્યું, એક ગુણ મળી ગયો. પ્રશ્ન નંબર 41, 39 થઈ ગયો, 40 થઈ ગયો, 41. શું લખ્યું છે? જેનિલ danced well. જેનિલ danced well. એમાં આપ્યું છે ને, જો જેનિલે ખૂબ સરસ નૃત્ય કર્યું. જેનિલે ખૂબ સરસ નૃત્ય કર્યું. જેનિલ danced well. પછી તમને ખાલી જગ્યા આપી છે. સામે શું લખ્યું છે એ ખાસ જોવાનું છે. હું તમને ફંક્શન ભણાવતો ત્યારે બધા પ્રકારે ફંક્શન પૂછાય એમ કહેતો. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, અહીંયા કૌંસમાં શું લખ્યું છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આ બધા ફંક્શન આપણે કરેલા છે બાળકો. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. આમાંથી કયું વાક્ય વિરોધાભાસ દર્શાવે છે? વિરોધી વાક્ય છે, વિરોધાભાસ દર્શાવે. બરોબર, વિરોધાભાસી ફંક્શન દર્શાવે. શેના દ્વારા દર્શાવી શકાય તમને ખબર હોવી જોઈએ. બટ છે, ધો છે, ઓલ્ધો છે, ઇવન ધો છે, સ્ટીલ છે, બધાનો ઉપયોગ મેં શીખવાય. તો જેનિલ danced well, જેનિલે સરસ મજાનું નૃત્ય કર્યું. તો નંબર આવવો જોઈએ કે નહીં? પણ સરસ મજાનું નૃત્ય કર્યું હોય તોય નંબર ન આવે તો એ વિરોધાભાસી વાક્ય કહેવાય. તો આમાંથી ગોતો વિરોધાભાસી વાક્ય કયું છે? જેનિલ danced well, so he got up the first prize. નહીં. જેનિલ danced well, therefore he will be chosen for the national competition. નહીં. જેનિલ danced well, but he was not selected for the annual program. એ જવાબ સાચો. સુંદર નૃત્ય કર્યું છતાં પણ એન્યુઅલ પ્રોગ્રામ માટે જેનિલની પસંદગી કરવામાં ન આવી હોય પસંદગી કરવામાં તો કંઈ એ કોન્ટ્રાસ્ટ બતાવતું નથી. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસી વાક્ય કયા બને? કે અમુક ક્રિયા તમે આગળ લખો કે હું પૈસા પાત્ર છું અને ઉદાર છું, તો કઈ વિરોધાભાસી વાક્ય નથી. પણ આઈ એમ એ વેલ્ધી પર્સન, આઈ એમ ગ્રીડી. તો હું એમ કહું આઈ એમ a wealthy man but I am greedy. હું પૈસા પાત્ર છું અને તોય પાછો લોભી છું. એથી ઉલટું, હું ગરીબ છું પણ હું જનરસ છું, ઉદાર છું. તો I am a poor man but I am generous. એ વિરોધાભાસી વાક્ય કરું. જેનિલ danced well, but દ્વારા આપણે વિરોધાભાસી વાક્ય બનાવી શકીએ, ધો દ્વારા બનાવી શકીએ, ઓલ્ધો દ્વારા બનાવી શકીએ. પરીક્ષામાં એવું જરૂરી નથી કે અહીંયા બટ જ હોય. બટની બદલે ધો હોય, બટની બદલે સ્ટીલ હોય, ઓલ્ધો હોય, ઇવન ધો હોય. આ બધા દ્વારા કોન્ટ્રાસ્ટ વાળા વાક્યો બની શકે. આ બધાનું ફંક્શન એક જ છે, પણ આમાં બટ વાપર્યું છે તો બટ વાળું વાક્ય તમે અહીંયા લખી નાખો. જ્યાં જેનિલનું વાક્ય અધૂરું છે ત્યાં આ વાક્યને પૂરું કરી નાખો, બટ વાળું વાક્ય લખી નાખો, એટલે તમે સાચા ફંક્શનને ઓળખી શક્યા છો એવું સાબિત થાય. હજી આગળ ચાલીએ છીએ, ફટાફટ ચાલજો. હવે આપણે ક્યાં સુધી ફંક્શન જોયા જોઈ લો. 39મો પ્રશ્ન, 40મો પ્રશ્ન અને 41મો પ્રશ્ન. હવે આગળ ચાલીએ છીએ. એમાં 45, 43, 44 અને 45 સુધી 4 પ્રશ્નો છે. અને 4 પ્રશ્નો રહ્યા એમાં સૂચના ઉપર વાંચો. સૂચના શું લખી છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ filling in the blanks with the appropriate words from the brackets. હવે અહીંયા ફંક્શન નથી. હવે પછીના જે 4 પ્રશ્નો રહ્યા, 4 પ્રશ્નો 42મો,
પછી 43, 44 અને 45 એની અંદર ફંક્શન નથી, પણ શું હવે શેનો ઉપયોગ શીખવાનો છે? અહીંથી શરૂ થાય છે વોકેબ્યુલરી. તમારા પાઠમાં આવતા અઘરા શબ્દો, શબ્દોનું જ્ઞાન તમને હશે, તમને સ્પેલિંગના અર્થ આવડતા હશે, તો આના માર્ક તમને સરળતાથી મળશે. નહીતર આડો અવળો શબ્દ ખાલી જગ્યા મૂકી દેશો તો ભૂલ થશે. તમને 3 શબ્દ કૌંસમાં આપ્યા છે: એડહિયર્સ, ડિટરમાઇન્ડ અને ટ્રાઇફલ. એને યોગ્ય ખાલી જગ્યામાં તમારે ગોઠવવાના છે. હું ફકરો વાંચું: જનરલી a clever student plan well in advance. He never wastes his or her time in. તો પહેલી ખાલી જગ્યામાં સાચો જવાબ આવે છે ટ્રાઇફલ. ખોટી રીતે બિનજરૂરી હોશિયાર વિદ્યાર્થી એનો સમય વેડફતો નથી. પહેલામાં ટ્રાઇફલ. પછી બીજું વાક્ય: he succeeds in his aim only because he ખાલી જગ્યા to the principles. તો એન્ડ હિયર શબ્દોનું જ્ઞાન, વોકેબ્યુલરીનું જ્ઞાન હોવું જોઈએ. એ તો તમે તૈયાર કરો તો જ થાય. સ્પેલિંગ તમે પાકા કરો, હું તમને કાયમ કહું છું, તો જ તમે આ એક્સરસાઇઝ કરી શકો. સ્પેલિંગ ન આવડતો હોય ને, આ 3માંથી એક સ્પેલિંગ તમને નથી આવડતા, હાલો, તો તમે કઈ રીતે સ્પેલિંગને ગોઠવશો? કઈ રીતે ખબર પડશે કે કઈ ખાલી જગ્યામાં કયો સ્પેલિંગ મૂકવાનો છે? You will not be able to do that. So remember as many words as possible from the textbook. અને એ સિવાય પણ તમારું શબ્દ ભંડોળ એનરીચ કરવું પડે. અને ત્યાર પછીના 3 પ્રશ્નો છે 43, 44 અને 45. એની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે. બહુ લાંબો વિડીયો થઈ જશે, મને અટકવાનો સમય થવા આવ્યો છે, 9:45 વાગી ગયા છે, પણ છતાં જોઈ લો. દાખલા તરીકે ફેસિનેટેડ શબ્દ આપ્યો છે, 3 શબ્દો આગળ આપ્યા છે: ફેસિનેટેડ, પછી સ્લીપ અને વેનિશ. આ મુખ્ય શબ્દ છે. પહેલી લાઈનમાં જે આપ્યા છે નંબર 1, નંબર 2, નંબર 3, એટલે ફેસિનેટેડ, સ્લીપ અને વેનિશ એ 3 શબ્દો આપ્યા છે. સામે 4 શબ્દોની જોડી આપી છે. તો તમારે આમાં પણ શબ્દોનું જ જ્ઞાન તમારું ચકાસવામાં આવે છે બાળકો. કે પહેલા તમને અહીંયા ફેસિનેટેડ શબ્દ આપ્યો છે, ફેસિનેટેડ. તો તમારે સામે 4 શબ્દોમાંથી ફેસિનેટેડ શબ્દનો અર્થ શું થાય, પહેલા તમને ફેસિનેટેડની ખબર હોવી જોઈએ કે ફેસિનેટેડ એટલે શું. તો તમે સામે 4 શબ્દો આપ્યા છે: સેક્રિફાઈસ્ડ, ચાર્મિંગ, રિઝલ્ટેડ અને એટ્રેક્ટેડ. તો ફેસિનેટેડની સામે એટ્રેક્ટેડ આવે એ તમને ખબર પડવી જોઈએ. શું કામ? આકર્ષાયું અથવા આકર્ષિત. તો ફેસિનેટેડની સામે તમારે એટ્રેક્ટેડ લેવું પડે. પણ એ તમને ખબર ક્યારે પડે? તો પહેલા તમને ફેસિનેટેડ આ શબ્દોનો અર્થ પહેલા ચોક્કસ આવડવો જોઈએ. અને પછી સામે 4 શબ્દો આપ્યા છે, એમાંથી એના જેવો અર્થ ધરાવતો શબ્દ કયો છે એ ખબર ક્યારે પડે? તમે મને કહો કે આ 5 શબ્દોનો અર્થ તમે જાણતા હોય તો. અને નહીતર હનુમાનજીનું નામ લઈને જય ભગવાન, ફેસિનેટેડની એ ખબર ન હોય અને 4માંથી 5માંથી એકેય શબ્દની ખબર ન હોય, એટલે છોકરા શું કરે? પછી ભગવાન કે માતાજીનું નામ લે, પેલા ફેસિનેટેડ લખે, પછી એને મનમાં આવે શબ્દ એકાદો અઠે કઠે દ્વારકા ઠપકારી દે. લાગે તો તીર, ને તો તુક્કા. એવું ન ચાલે. સ્પેલિંગ આવડતા હોય તો તમે આવડે. પછી સ્લીમ શબ્દ છે, સ્લીમ, SLIM. આ તો નમૂનાનું પેપર છે, પરીક્ષામાં ગમે તે શબ્દ હોય. તો સ્લીમનો દુબળું થાય, એકદમ દુબળું માણસ હોય તેને આપણે કે સ્લીમ બોડી છે. તો સામે શબ્દો કેટલા આપ્યા છે? વેરી બિગ, પછી આપ્યો છે ફેટિસ, પછી આપ્યો છે વેરી થીન અને ડેલિકેટ. તો ડેલિકેટ, વેરી થીન, ફેટિસ અને વેરી બિગ 4 શબ્દોનો અર્થ તમને આવડવો જોઈએ. અને સાથે સાથે સ્લીમ શબ્દનો અર્થ તો પહેલા આવડવો જોઈએ. સ્લીમ એટલે દુબળું થાય, તો તમને ખબર પડે કે સામે મારે વેરી થીન લેવાનું છે.
ખૂબ દુબળું પતલું હોય એને સ્લિમ કહેવાય. તો વેરી થિન ઓપ્શન છે એ સાચું છે. તમારે સ્લિમની સામે વેરી થિન લખી નાખો એટલે 1 ગુણ, ફેસિનેટેડની સામે એટ્રેક્ટેડ લખી નાખો એટલે 1 ગુણ. અને ત્રીજો શબ્દ આપ્યો છે વેનિશ. તો વેનિશ એટલે શું થાય એ પહેલા ખબર હોય છે ને કે ભાઈ વેનિશ એટલે શું. વેનિશ એટલે અદ્રશ્ય થવું, એ તમને ખબર હોવી જોઈએ. ટુ વેનિશ એટલે અદ્રશ્ય થવું. તો સામે અદ્રશ્ય થવું માટે શું શબ્દ છે? ડિસએપિયર. વેનિશ ઇઝ ઇક્વલ ટુ ડિસએપિયર. વેનિશ એટલે અદ્રશ્ય થવું, ડિસએપિયર એટલે પણ અદ્રશ્ય થવું. તો એટ્રેક્ટ, એમેઝ, ડિસએપિયર અને ચોક 4 શબ્દ આપ્યા છે. એમાંથી વેનિશનો સમાનાર્થી એની નજીકનો અર્થ ધરાવતો શબ્દ તમારે ગોતવાનો થાય છે. શું સૂચના આપી છે? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. આ શબ્દ જે પહેલા આપ્યા છે એની નજીકનો સમાનાર્થી અર્થ ધરાવતો શબ્દ આ શબ્દ જૂથમાંથી ગોતીને તમારે લખવાનો છે. તો જે 42, 43, 44, 45, 42, 43, 44, 45 આ 4 પ્રશ્નોના જવાબ તમે સાચા ક્યારે આપી શકો? તમારું વોકેબ્યુલરી સારું હોય તો, તમને શબ્દનો અર્થ આવડતો હોય તો, નહીતર તમે ભૂલ કરશો. ઓકે બાળકો, બની શકે એટલું શાંતિથી અને વ્યવસ્થિત મેં તમને સેક્શન 3 સેક્શન સી બોર્ડના પરિરૂપ મુજબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ ખાસ કરીને જે ફંક્શનની વાત છે તો ફંક્શનમાં માત્ર તમારે ફંક્શનનો વિકલ્પ જ પસંદ કરવાનો છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર ઓલ્ટરનેટિવ, પ્રોપર ઓપ્શન and write it down and you will get 9 marks for sure. ફંક્શનના જેટલા માર્ક્સ છે એમાં તમારે you have to identify the proper function and you have to write it down and you will get 9 marks. સરળતાથી ગુણ મેળવવા હોય તો સી વિભાગ મારી દ્રષ્ટિએ સરળ છે, પણ જો તમે ફંક્શનને ઓળખી શકો તો. ફંક્શનને ઓળખવા માટે શું કરશો? તો મેં બધા જ ફંક્શનના વિડીયો બનાવેલા છે. યુટ્યુબમાં જઈને ફંક્શનના બધા વિડીયો શાંતિથી જોવાના. આ બધા ફંક્શન મેં એમાં બતાવેલા છે. તો માત્ર તમે ફંક્શનને ઓળખતા શીખી જાઓ ને આરામથી માર્ક મળે. આરામથી માત્ર વિકલ્પ પસંદ કરતો જવાનો છે સાચો, સમજીને. અને ત્યાર પછીના જે 2 પ્રશ્નો અત્યારે છેલ્લા લીધા એ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ ઉપર આધારિત છે. 3 શબ્દો આપ્યા છે. કયા આપ્યા છે મને નથી ખબર. આમાં આ જુદા આપ્યા છે, પરીક્ષામાં કંઈક જુદા આપ્યા છે, બીજો કંઈક ફકરો છે. પણ આપણે કમસે કમ 6 યુનિટના સ્પેલિંગ પાકા કરી લઈએ તો એમાંથી 3 શબ્દો આવી જ જવાના. અને બીજું, આવા પ્રકારની જેટલી એક્સરસાઇઝ હોય, આમાં મેં જેટલા પ્રકારના ફંક્શન તમને કરાવ્યા અત્યારે, એક તો ફંક્શન આ પ્રકારે પૂછાય, પછી ફંક્શન આ પ્રકારે પૂછાય, પછી ફંક્શન આ પ્રકારે પૂછાય. તો 3 પ્રકારે ફંક્શન પૂછાય છે. એ 3 પ્રકાર મેં તમને સમજાવ્યા, પણ આવા પ્રકારના ફંક્શનની વધારે ને વધારે પ્રેક્ટિસ તમે ઘરે કરી લો. 1 વાર 2 વાર 3 વાર ન સમજાય ત્યાં મને પૂછો. એ જ પ્રમાણે વોકેબ્યુલરી આ જ પ્રકારે પૂછાશે. તો આ પ્રકારની એક્સરસાઇઝ જેટલી તમને મળે એટલી એક્સરસાઇઝ તમે કરી જાઓ. 3 શબ્દો ગોઠવવાના હોય એવી, અને શબ્દ જૂથ આપ્યા હોય એમાંથી નિયરેસ્ટ મિનિંગ ગોતવાનો હોય એવા પ્રકારની જેટલી એક્સરસાઇઝ હોય એ બધી કરી જાઓ. એમાંથી જ પેપરમાં આવી જવાનું. ત્યાર પછી કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો આઈ એમ ધેર, યુ કેન આસ્ક મી. ઓકે, સો અહીંયા આપણે સેક્શન સી પૂર્ણ કરીએ છીએ. અને ફરી વખત 15-20 મિનિટના ગાળામાં પાછો હું આવું છું. આજે હું 10માનો તાસ લેવાનો છું બીજો. એમાં આપણે વિભાગ ડી ની ચર્ચા કરશું. આ જ પ્રમાણે ફરી વખત જોડાયા રહેજો, અને શક્ય બનશે તો વિભાગ ઈ પણ સાથે જોડી દઈશ. અહીંયા હું સેક્શન સી પૂર્ણ કરું છું.
તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય સેક્શન સી માં, હવે ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ રિગાર્ડિંગ સેક્શન સી, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. ઓકે, આવજો બાળકો. થેન્ક યુ ફોર વોચિંગ.